સમાચાર પાલીતાણાથી મળી રહ્યા છે, જ્યાં રોગચાળો વકરતા હવે હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે। રોગચાળો વકરતા દર્દીઓની સંખ્યા વધી રહી છે। સરકારી હોસ્પિટલમાં બેડ અને જગ્યાનો પણ ગંભીર અભાવ છે। એટલા માટે જ સ્થિતિ તમે જુઓ કે એક જ બેડ પર બે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। તમે જુઓ એક બેડ અને એના પર બે મહિલા દર્દીઓને સુવાડવામાં આવ્યા। દર્દીઓની સંખ્યા વધતા હવે એક બેડ પર બે દર્દી ગોઠવવામાં આવ્યા। ઇન્ફેક્શન લાગવાની ભીતિ વચ્ચે હવે દર્દીઓ આવી રીતે સારવાર લેવા મજબૂર થયા છે। પાલીતાણાની એકમાત્ર સરકારી હોસ્પિટલ કે જેની કફોડી હાલત થઈ ગઈ છે। વહેલી તકે નવા બેડ નવી જગ્યાનું અહીંયા કરવામાં આવે, વધારવામાં આવે તેવી માંગ થઈ છે। રોગી કલ્યાણ સમિતિ આ બાબતે રસ દાખવે તેવી પણ માંગ। હોસ્પિટલના ડોક્ટરે જો કે મીડિયા સમક્ષ નિવેદન આપવાનું ટાળ્યું હતું। જ્યારે અહીંયા મીડિયાએ સવાલ પૂછ્યો ત્યારે હોસ્પિટલના ડોક્ટરોએ મૌન ધારણ કર્યું હતું। પરંતુ આવી ગંભીર સ્થિતિ છે પાલીતાણામાં, જ્યાં સરકારી હોસ્પિટલમાં જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના લોકો પહોંચતા હોય છે તેમને સારવાર નથી મળી રહી। એક જ બેડ પર બે દર્દીઓ સુવડાવવામાં આવી રહ્યા છે। ઘણી એવી મહિલાઓ તમે જુઓ કે એક મહિલા દર્દી જેમને બોટલ ચડી રહી છે, એમની બાજુમાં પાછા બીજા એક મહિલા દર્દીને બેસાડવામાં આવ્યા છે। બીજું આ બેડ કે જેમાં એક સાથે બે મહિલાઓ આમને સામને ક્રોસમાં એમને બેસાડવી પડી છે। હવે આવી સ્થિતિમાં એ કેવી રીતે આરામ કરે, એમને કેવી રીતે સારવાર મળે અને સાથે સાથે ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે, એની ભીતિ પણ છે। એની વચ્ચે દર્દીઓ આખરે જાય તો ક્યાં જાય એવી સ્થિતિમાં અત્યારે છે। હવે આ દ્રશ્ય અત્યારે બદલાવવું ખૂબ જરૂરી છે। બીજી વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા દર્દીઓ માટે કરવામાં આવે એ જરૂરી બની જાય છે। તમે જુઓ કે દર્દી પછી એમની સારવાર, એની સંભાળ રાખનાર પરિવારજનો ક્યાં જાય, કેવી સ્થિતિમાં રહે, એ જ આવી પરિસ્થિતિ અત્યારની પાલીતાણાની હોસ્પિટલની જોવા મળી રહી છે। પાલીતાણામાં રોગચાળો વકરતા હોસ્પિટલોમાં લાંબી કતાર, દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે। સરકારી હોસ્પિટલની આ સ્થિતિ છે કે ત્યાં જે દર્દીઓને રાખવામાં આવે છે બેડ ફૂલ થઈ ગયા છે। સાથે સાથે મોટી સંખ્યામાં હજુ પણ ઘણા દર્દીઓ લાઇનમાં ઊભા છે। તેવામાં રોગી કલ્યાણ સમિતિ આ બાબતે રસ દાખવે અને જગ્યા વધારવામાં આવે, નવા બેડ મૂકવામાં આવે તેવી માંગ અત્યારે થઈ છે।